વંદે માતરમ ખેડૂત મિત્રો, મારું નામ જીગર પાઠક, રિપ્રીચ કંપનીમાંથી આવું છું. જે ખેડૂત આજે આ વિડીયો જોઈ રહ્યા છે અને જે લોકો ખેતી કરે છે અને ખેતી કરવામાં માને છે, મહેનત કરવા માને છે, એ આ વિડીયોને એન્ડ સુધી જોજો, બહુ મજા આવશે. હું રહું છું બરોડાની અંદર, પણ આજે કચ્છની મુલાકાતે હું એક સારા એવા મિત્ર કે જેમને આપણી પ્રોડક્ટ ઓનલાઈન મંગાવેલી હતી, ખેતાભાઈ નામ છે એમનું, ખેતાભાઈ આહિર, અને નખત્રાણા તાલુકાના એક દૂર દૂર સફેદ રણ અહીંથી બહુ દૂર થઈ એવા ગામડાની અંદર રહી, જ્યાં પાણીની સગવડતા નથી, કોઈ જાતની ફેસિલિટી નથી, કાંઈ જ વસ્તુ ઝીરો. બરોડામાંથી અહીંયા આવ્યા પછી તો એવું લાગે કે હું ક્યાં ઉજ્જડ જગ્યામાં આવી ગયો. પણ ખરેખર એવી મજા આવી. 2 કલાક 1.5 કલાક એમની જોડે છું. પેલું ધુવાડા વાળી સરસ મજાની ચા પણ પીધી. વધારે વાત પછી કરશું, પણ પહેલા તો આપણી પ્રોડક્ટ જે ખેતાભાઈ વાપરેલી હતી એને શું અનુભવ થયો એના જ મોઢે સાંભળીએ. ખેતાભાઈ જી નમસ્કાર. શું લાગ્યું પ્રોડક્ટ વાપર્યા પછી? આ જે એરંડા તમને દેખાય છે, એ એરંડા ને પાણી પાવી ને અમે, એટલે બીજા દિવસે હાલત જોઈએ તો મરેલા જેવી હાલત હોય, આમ પડી જાય બધું. બરોબર. બેઠો ને અઠવાડિયા સુધી ઈ પોઝિશન રહે એમ. હવે અઠવાડિયા સુધી બીજી વાર પીએચ કરવાનો પાછો ટાઈમ આવી જાય. પછી અમને વિચાર થાય કે આને પાણી આપવું કે કેમ, જો આપશું તો હાલત ખરાબ થઈ જશે. પછી નેટ ઉપર સર્ચ કર્યો મેં ઘણું બધું, તો આ કંપનીની ગ્રીન ફ્લોરા વાપરી ને ગ્રીન ફ્લોરા જે આવે છે એ વાપરી આનામાં. તો મને એક દિવસ મેં પાણી પાય, બીજા દિવસે સવારે મેં રિઝલ્ટ જોયો તો આ બધા છોડ જે છે એ સારી એવી પોઝિશનમાં મતલબ નજર આવે. 24 કલાક પછી જોયો એમ. તો પછી બેન નો આવે ફોન મને કંપનીમાંથી, કે ભાઈ તમે દવા વાપરી? મેં કીધું બેન દવા વાપરી છે, હવે બીજી દવાનું રિઝલ્ટ કદાચ અઠવાડિયે કે 8 દિવસ પછી ખબર પડે. આ દવા તો મેં કીધું બીજે દિવસે આ જે પટ છે એ ખારો પટ છે બધું, પાણી પાઈએ એટલે બધું ઉ થઈ જાય. પાણી પણ 2500 TDS થી ઉપર હશે લગભગ. ખારું પાણી કહેવાય, પીવામાં તમને કામ ન આવે. એટલે આ છોડ બધા ઉ થઈ ગયા. પછી બધા એરિયામાં અલગ અલગ કંપનીના જે રિપ્રીચ ની અલગ અલગ જે પ્રોડક્ટ મંગાવી હતી બધી વાપરી, એ બધામાં નાખી એમ. તો બધાનું રિઝલ્ટ સારામાં સારું જોવા મળ્યો એમ. સરસ. ટોટલિંગ આ જ કંપનીની દવા મંગાવી છે આપણે. હવે સાંભળ્યું તમે ખેતાભાઈ ને મોઢે વાત. હવે તમને કહું તો અહીંયાનું જે પાણીનું લેવલ છે, પાણીનો ક્ષારની વાત કરીએ તો 2500 થી 4000 સુધી પાણી, આવા પાણી છે. પાણી લીધા પછી અઠવાડિયું સુધી એરંડો જોવો નથી ગમતો. આ પોઝિશન આવી. બીજી વાર પાણી વાપરતા પેલા બીક લાગે છે. હવે એવા ટાઈમમાં એને ગ્રીન ફ્લોરા આપણી પ્રોડક્ટ વાપરી અને ગ્રીન ફ્લોરા રિપ્રીચ ની વાપર્યા પછી બીજે દિવસે ખેતરમાં આવ્યા તો એવું લાગ્યું કે નહીં યાર, પ્રોડક્ટમાં દમ છે. એ પછી બીજી આપણી રીચ કાર્બન તમે વાપરી પણ ચાલુ છે, બરોબર. પછી બીજી સોઇલ જે આવે, અચ્છા સોઇલ રિવાઇઝ આપણું સોઇલ કાર્બન બી વાપર્યું. પણ સૌથી વધારે મજા આવી એને ગ્રીન ફ્લોરા એમ કે તાત્કાલિક રિઝલ્ટ મળી ગયો. તાત્કાલિક જાદુ થઈ ગયો હોય, તાત્કાલિક રિઝલ્ટ મળી ગયો. આપ પણ જોઈ શકો છો બધી, પણ બધી જગ્યાએ ફેરા. સરસ મજાની ખેતી અત્યારે કરે છે, મહેનત જબરદસ્ત કરે છે. મિત્રો એક વસ્તુ કહીશ કે દવાના રિઝલ્ટ તો પછી કામ કરશે, પેલા તો ખેડૂતની મહેનત છે. અને ખેતાભાઈની મહેનત આજે મેં જોઈ, એના મોઢે સાંભળી. અને બરોડાથી સ્પેશિયલ મારા ખેડૂત, મારા ગ્રાહક, એટલે મારો નિયમ કે મારે એમને મળવા જવાનું. એ કેટલા કિલોમીટર થાય ઇમ્પોર્ટન્ટ નથી, કેટલા રૂપિયાની દવા મંગાવી એ પણ ઇમ્પોર્ટન્ટ નથી, બરોબર. આપણે વાત કરીએ હમણાં. દવા તો મેં 2000 રૂપિયા ની થાય, 2000 રૂપિયામાં કઈ મામૂલી થયો તો ભુજ નો કઈ નથી. ભુજમાં અમારે 5000 વપરાઈ જાય અમે લોકો જાય, બરોબર. ના એક નિયમ છે કે ભાઈ ખેડૂતોને મળતા રહે, કે ખેડૂત પાસેથી શીખતા રહે. આજે અહીંયા આવીને ઘણું બધું મને સમજવામાં આવ્યું કે એ રીતની જિંદગી છે, બરોડામાં કેવા જલસા છે અને અહીંયા કેવી તકલીફ છે. છતાં બી તકલીફ અમારા માટે, અહીંયાના લોકોને તો આ તકલીફ જલસા જ દેખાય છે. એટલે જીવન ધોરણ થોડું ટૂંકું કરશો તો બહુ મજા આવે. લાઈફસ્ટાઈલ મેન્ટેન કરવાની જરૂર છે. અને આ મિત્રો એક વિડીયો બનાવવાનું બધાને કીધેલું હતું કે ભાઈ તમે વિડીયો બનાવીને મોકલો રિઝલ્ટનો, જે ખેતાભાઈએ મોકલેલો હતો. એટલા માટે કંપની તરફથી હું સરસ મજાની એક વસ્તુ લઈને આવ્યો છું ખેતાભાઈ માટે, કે ભાઈ આ તમારે ફ્રીમાં વાપરવાની છે. બ્લેક પેન્સર છે, એક પંપની અંદર 40 મિલી દવા, આનો છંટકાવ કરજો અને આનું રિઝલ્ટ કેવું મળે એ પાછો વિડીયો મોકલજો. 100%. બરોબર. બ્લેક પેન્સર ખેતાભાઈને આપી છે અને કોમ્પ્લિમેન્ટરી જ છે. એક ગિફ્ટ તરીકે આપી છે, ખેડૂત મિત્ર તરીકે આપી છે, એની મહેનત જોઈને આપી છે, બરોબર છે. તો આવા વિડીયો અવનવા બનતા રહેશે. ખેતાભાઈ કઈ કેવું છે આપણે ખેડૂતો કેશું અમે 100%. પણ હવે આ બધું પરિચિત થાય થોડાક પછી ખબર પડે. રેડી? ચલો મિત્રો, તો નેક્સ્ટ વિડીયોમાં મળશું. રિપ્રીચ માંથી જીગર પાઠક તમને મળતો જ રહીશ વિડીયોના માધ્યમથી. વંદે માતરમ.